તરફ રાજુલા ધાતરવડી ડેમ એક ઓવરફ્લો થયો છે। નીચાણવાળા ગામડાઓને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। પાણીનો પ્રવાહ પણ અત્યારે ખૂબ વધારે જોવા મળી રહ્યો છે। તો ધાતરવડી ડેમ એકના આ દ્રશ્યો કે જે આપ સતત જોઈ રહ્યા છો, પાણીનો પ્રવાહ પુષ્કળ નીચે આવી રહ્યો છે અને સ્તર પણ વધી રહ્યું છે અને એટલા માટે નીચાણવાળા તમામ ગામડાઓને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આગામી કલાકો જો વરસાદ વધે તો પછી સ્થિતિ થોડી વધારે કપરી થઈ શકે છે અને આ શક્યતાઓને જોતા જ પોલીસ પ્રશાસન દ્વારા, સ્થાનિક પ્રશાસન દ્વારા પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારના લોકોને ઘર ખાલી કરાવાયા છે। બે દિવસથી મેઘતાંડવ સર્જાયું ત્યારબાદ જે રીતે જળબંબાકારની સ્થિતિ છે, હું આપને દ્રશ્યો બતાવીશ। રાજુલા ધાતરવડી ડેમ એક છે કે જે પણ ઓવરફ્લો થયો છે, ચારે તરફ પાણી છે તે જોવા મળે છે। જે રીતે નીચાણવાળા ગામડાઓ છે, ધારેશ્વર, માંડરડી, જાપોદર, 4 થી 5 જેટલા ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે ને જે રીતે પાણી છે તે ધોધમાર રીતે આવી રહ્યું છે। જે રીતે ધાતરવડી ડેમ 1 નંબર છે, જે જળબંબાકારની સ્થિતિ છે, જેના કારણે આસપાસના જે વિસ્તારોમાં જે નદીઓ છે તેમાં ફરીવાર પૂર આવે તેવી શક્યતા છે તે જોવા મળી છે। ઉપરાંત આસપાસના જે વિસ્તારમાં ખેતીવાડી વિસ્તારને પણ ખૂબ મોટો ફાયદો થવાનો છે અને પાણીની આવક સતત જોવા મળી છે, પરંતુ જે રીતે વરસાદે વિરામ લીધો તેમ છતાં પણ હજુ પાણીની આવક છે તે મોટાભાગના ડેમમાં આ પ્રકારે જોવા મળી રહી છે। જયદેવ કાઠી, TV9, અમરેલી।